ભગવાન સ્વામિનારાયણ માટે લખાયું છે, પણ ભગવાને અંત્યના બીજામાં જે વાત કરી છે કે જે પરોક્ષ યોગની વિશે કીધી છે તેવી જો પ્રત્યક્ષ ગુરુરૂપ હરિને વિશે આવે અને કે પ્રત્યક્ષ ગુરુરૂપ હરિને વિશે જે એ આવી જોઈએ એ ઘણી બધી વખત ખૂબ કાઠું પડે. ભગવાન સ્વામિનારાયણમાં કદાચ આપણને પ્રતીતિ હોય, સ્વામીજીમાં લાવવાની અઘરી નથી, પણ રુચિ ન કરીએ આપણે બોલીએ એ જ વાતો કે તમે એ સ્વરૂપને દેખો છો પણ તમારે સમજવામાં પરિપૂર્ણ આવતું નથી. તો આપણે એ વસ્તુ છોડી દઈએ કે જોઈએ છે પણ સમજવામાં નથી આવતું. અને દિન પ્રતિદિન આપણે એ વાતને મૂલ્યા કરે કે આપણે સમજવામાં નથી આવતું એટલે આપણને જેવું છે તેવું સમજાતું નથી અને નોંધ્યા કરીએ, ક્રિયાઓ નોંધ્યા કરીએ. મનુષ્ય ભાવને સામાન્ય સમજીએ, બહુ મોટું પાપ છે. મનુષ્ય ભાવ એટલે નાસ્તિકતા, મનુષ્ય ભાવ એટલે ભગવાનથી છેટા પડી જાય. પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણને જે ધારી શકે એની ક્રિયામાં દોષો એટલે બુદ્ધિનું